अस्सलामुअलैकुम, केम छो बधा मजाમાં? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। જો ભાઈ આપણે ટ્રેનમાં ગાડી ચડાવી દીધી છે। ચોથી ગાડી આપણી છે, એ ટ્રેનમાં ચડાવી જ છે। ટ્રેનમાંથી ચડવાનું ચાલુ છે બધા, એ ટ્રેનમાં બધી ગાડીઓ બધી ચડે છે। આપણે કોલાર રેલવે સ્ટેશનની અંદર છીએ। જો આપણી ગાડીઓ ચડી ગઈ છે, હજી આ વાહે ઘણાની ગાડીઓ ચડે છે। આપણી આગળ એક રાજસ્થાનનું ટેલરિયું હોય, આપણો ભાઈબંધ જ છે। એની આગળ 2-3 ટેલરિયા છે, એ આપણા ભાઈબંધ જ છે। આમાં લીવર રાખીને બેઠા છે। તો અને વાય એક બીજી ગાડી છે, એ આપણા ભાઈબંધ છે, જસદનની ગાડી છે। અને વાય બીજી ગાડી ઘણી આવે છે। અત્યારે હાકડું બંધાય છે ગાડીમાં, તમને બતાવું આવેલા કેમેરામાં ચાલુ રાખજો। જો હાકડું બંધાઈએ, હા ભાઈ હાકડ બાંધે આમાં, હાકડથી ગાડી સપોર્ટ કરે। હા હાકડથી આખી ગાડી બાંધે। જે ગાડીઓ આવકમાં છે ભાઈ, જો ભાઈ ઘણી ગાડીઓ આવે, લાઇટ સામી આવે એટલે કંઈ દેખાય નહીં, ને આપણે નીચે લાઇટ છે એટલે દેખાય બધું, સમજ્યા? અને આનનો આપણી વાવે છે, ને મારું ફાલ્કો આ વખતે ખુલ્લું છે ભાઈ, ઘણી ગાડીઓ આવે છે ત્યારે। જો કોલાર રેલવે સ્ટેશનની અંદર અત્યારે આપણે કોલાર રેલવે સ્ટેશનની અંદર કુલર કરવા આવ્યા છીએ। અને હજી ગાડીઓ બધી ચડે છે અને વાર લાગશે ને રાતના અંદાજિત 3 થી 4 જેવું તો વાગી જ જાય। ઓલી જો ટ્રેન હાઈલી આવે છે અને ગાડીઓ હરવા ચડે છે। અને કોઈ જો ગાડીઓ ચડે એ આખી રોરો જ છે। આપણે કોલાર રેલવે સ્ટેશન છે મોટું, આમ તો છે નાનું પણ છે મોટું, એમ બધું કહેવાય। એમ અહીંયા પેસેન્જર બહુ ઓછા આવે તો હાલ્યા રાખીએ। 2 મિનિટ રૂકજો, જો એક ટ્રેન આવે છે, એ ટ્રેન જોવો તમે ખાલી, સુપર ફાસ્ટ ટ્રેન છે લગભગ તો। જોવો તો સેન્ટ્રલ ટ્રેન આવી છે, મુંબઈની સેન્ટ્રલ ટ્રેન। હા જો જાય ટ્રેન છે, સેન્ટ્રલ ટ્રેન છે। આમાં સવારે બહુ જ ટ્રાફિક હોય, જો દરવાજા છે ને અમે ટીંગાટા બધા જતા હોય, અત્યારે કોઈ એટલે કોઈ નહીં હોય, એવું છે ભાઈ। આવા રસ્તા ઉપર ના ઉભી રહી જાય, જ્યાં અમારે જવાનું છે ત્યાં અમારે ફરીને જવું પડશે નગર। ચલો કાંઈ વાંધો નહીં, અત્યારે આપણે છીએ કોલાર રેલવે સ્ટેશન અંદર જોઈ લો। એક અહીંયા ગાડી પડી છે અને બીજી ગાડી આવે સુપર એક્સપ્રેસ છે, પનવેલ એક્સપ્રેસ। જો ગરીકોમાં 50 ડબ્બા તો ગરીકોમાં આરામથી પૂરા થઈ જાય, એમ છે ભાઈ। આ ગાડી અત્યારે ઊભી જ છે, એ ગાડી છે એક્સપ્રેસ છે, આવ્યો તો એક્સપ્રેસ છે, પણ સામેથી ગાડી એટલે ક્રોસિંગ આપ્યું। હવે આ હમણાં ઉપર છે, જોજો ઉપડી જાય, ચાલુ થઈ ગઈ ગાડી, હાલતી થાય એ છે। હાલો જે આપણે આવી ગયા હતા રત્નાગીરી રેલવે સ્ટેશનની અંદર। આ રત્નાગીરી રેલવે સ્ટેશન છે, બહુ મોટું છે। આપણી ગાડીઓ જોવા પડી છે, બધા નીચે ઉતરે। અહીંયા 4 કલાકનો વોલ્ટ, એટલે 4 કલાકનો વોલ્ટ છે અહીંયા। હવે આટા બાટા મારશો ને તમને વિડીયોમાં બધું બતાવશું, હાલો। ને વાયલા કેમેરામાં તમને આખો રોરો બતાવું, જો અત્યારે આપણે રત્નાગીરી રેલવે સ્ટેશનમાં બેઠા, એ બધા મામા બેઠા, સાજુ બાપુ, રોટલો, આંબીઓ બેઠા। એ ભાઈ આ ટ્રેન આવી છે મુંબઈવાળી, અત્યારે ગોવા જઈએ। હા ભાઈ બજાર જોડે એની અંદર આમાં હમણાં ઘાટ સાફ કર્યા છે રેલવે ડ્રાઈવર લોકોએ, પાણી બધું જો એક નંબર કરી નાખ્યો। ગાડી નંબર છે 31184, આપણી ગાડીની બાજુમાં પડે ભાઈ। એ એન્જિનવાળા આપણા ભાઈબંધ છે, જીગરી જાન ભાઈબંધ છે આપણા।
અંદર એકથી એક ચડિયાતું છે. એક આટો બાટો મારો આપજો અમારા ભાઈને બાપુને. બાપુ આટો બાટો મારો તો મારી લેજો. સાહેબ છે આપણા ભાઈ બધા હા બધું છે એમ. બાપુ આટો બાટો મારવો હોય તો કહો તો કહી દે, સેટિંગ કરી નાખ્યું. નથી મારવો આટો નો મરાય ન મરાય, મજા આવે. મામા વલોગ બલોગ ઉતારે છે હાઈલા રાખે. જો ટીકેડી આપણી રત્નાગીરી રેલવે સ્ટેશન હો મોટા ભાઈ. નવરો બેઠો એનકે યુટ્યુબ ચેનલ હે. આપણી ગાડી ખબર હતો બાજુમાં બેઠો છે. હવે અમે ભાઈ જાય આપણે ડ્રાઈવર લઈને બેટલાઈ ગાડી આવી. બેટલાઈ તો ગાડી આપવાની કેવી મજા આવી? બહુ મજા આવે છે ગાડી આપવાની. ત્યાંથી અહીંયા સુધી અમે ગાડી લીધી, બહુ મજા આવી ગઈ. અમને શીખડાવે છે ખાલી હાથના ઉપર જ ગાડી આપવાની. આપણે શીખવાડ્યો છે. રાયના ડ્રાઈવરો ખૂબ જ સારા છે. આપણા ગુજરાત જેવાની ને ડ્રાઈવરો એક છે. ડ્રાઈવરના તો બહાર બોલાવો. ભાઈ રત્નાગીરીથી તો રો નીકળી ગયો છે અને માંડ નીકળ્યો 4 કલાક પછી. અમે બધા બેન જો આવેલા. હાલો ખબર છે કે આપણે ત્યારે સુરંગની અંદર છીએ. જો આ એક જાતની સુરંગ જ છે. હા મામા કેમ છો? બહુ અંધારું છે. બહુ જ અંધારું છે, તોય લાઈટું તો આવે જ છે. તોય મામા કે અંધારું છે. હા ભાઈ જે આપણે હું કેમ ભાઈ ફેજલાભાઈ આપણે એન્જિન નાખ્યું હતું. એન્જિન ખાવાના કિંગ કોંગ ફેજલાભાઈ. હા ભાઈ બાપુ અંદર બેઠા. બાપુ જો તપેલા સાફ કરી નાખે તપેલા. તમને વાયલા કેમેરામાં બતાવું. સુરંગ થઈ ગઈ, પૂરી થઈ ગઈ. હવે આ સુરંગ છે. જો બહાર નીકળે કયો બહાર નીકળી સુરંગ છે. જો અમે બહાર નીકળી ગયા છીએ. જો આ સુરંગ આપણી પૂરી. બાપુ હું કે બાપુ મજા આવે અહીંયા એમ તો ટ્રેનમાં 30,000 રૂપિયા વસૂલ કરો, એન્જોય કરો. બાપુ આવ્યા. બાપુ ફરવાની મજા આવે. તમે એક વાર આવો તમારા ફેમિલી સાથે બેસો. પગી ગયા છે. જો ફેડલો આવી ગયો છે. નાવા નહીં હે ભાઈ, હાથ પગ ધોવાટું. બિચારા કે મારી ગાડીની હાકડ ખોલ નાખીને એની ગાડીની હાકડ ખોલી, એટલે સારું કર્યું. એની ગાડી જો પડી ને સુરત કલ આવી ગયા છીએ આપણે, પૂગી ગયા છીએ. જો આખી રોરો આખી પડી લાગી છે. અત્યારે ગાડીઓ લાગી છે. હવે જો ગાડી આપણી છે. આ ગાડી આ ભાઈ ફેજલાભાઈની ગાડી છે. આપણી ગાડી આગળ છે. જો ગાડી જો રિવેસ ચાલુ છે અત્યારે, આમ જાય છે. કેમ કે ઓલા પણ ગાડી લાગશે. શું કેવું ફેજલાભાઈ તમારું? ત્યાં ગાડી લાગશે પછી ગાડી ધીમે ધીમે બધી ઉતરી જશે. હા પછી કાલ સવારે પાછી લોડિંગ થઈને ગાડી હાલી જશે મુંબઈ. કોલાડ મુંબઈ. અત્યારે બ્રેક લાગી ગઈ. જો જો અત્યારે બ્રેક લાગી ગઈ. જો પૂરું થઈ ગયું. હવે હું હવે આગળ જાઉં છું. હું આગળ જાઉં ભાઈ. હું આગળ જાઉં ગાડીએ. ત્યારે ગાડી બાડી લાગશે હમણાં. ગાડી ઉતારીને પછી આપણે જવાનું કોચીન. અહીંથી 400 કિલોમીટર 450 કિલોમીટર જેવું છે કોચીન. ત્યાં જઈને બીજું આપણે આના વલોગમાં બધું મિક્સ કરી નાખશું. એક મોટો એકાદો વલોગ ઉતાર્યો છે. આ જામનગરની ગાડી છે. એને સુરત કલનો માલ છે લગભગ. આ કાસરકોટ કેરલાનો માલ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કેરલાની અંદર. થોડોક અવાજે બેસી ગયો છે અને અત્યારે આપણે ગાડી હાંકીને મામાને આપી દીધી છે. જો મામા ગાડી હાંકે છે. અને આ બહુ હાકડા રોડ આવે, મજા આવે જોવાની. તમને એ જ દેખાડવાટું આ વખતે આપણે બહુ લાંબો વ્લોગ ઉતાર્યો. બાકી ખાલી ટ્રેનનો જ વ્લોગ ઉતારીને મૂકવાનો હતો, પણ મને એવું થયું કે નહીં ભાઈ આજે કેરલાના તમને રસ્તાઓ તે બતાવું કે કેરલાના રસ્તા કેવા છે. મજા આવશે તમને જોવાની. ચાલો હું તમને વાયેલા કેમેરામાં બતાવું બધું. ચાલુ રાખજો. જો તમે જોઈ રહ્યા છો અહીંના રોડ અત્યારે બનવા ઉપર છે. 4 લાઈન પાસ થઈ છે.
હવે ક્યારે બને એ તો હવે કોને ખબર. બાકી પહેલાં અહીંયા જે કેરલા આવતા એને ખબર હોય કે પહેલાં અહીંયા બધી કોઈ ઘર હતા, ખાલી સિંગલ રોડ જ હતો આખો જ્યાં જોઈને. આની કોઈ હાલવાની બહુ મજા આવતી. હા, અને આની કોર ભાઈ બહુ મજા આવે. મામાનું કહેવાનું એવું છે કે જ્યારે મારો જન્મ નહોતો ત્યારના મામા અહીંયા આવે છે. સારું સારું ભાઈ, માશા અલ્લાહ. તોય મામા મને પૂછે કે આ રોડ ક્યાં જાય એમ. કેરલામાં અંદર ની કોણ હતી આવકા હા, જો આમાં દેખાડે અત્યારે જો જાય છે ગાડી તોય જે મામાએ ગૂગલ મેપ ચાલુ રાખ્યું છે. મામા અહીંયા વર્ષો વર્ષથી આવેલા આવે તોય જોવો તમે ગૂગલ મેપમાં તમે હાલો કેરલામાં તમે કોકના ઘરમાં પૂગો 100% આ મારી વાત છે તમ તારે. કેમ કે હું પોતે આવતી ટ્રીપે હું અહીં આવ્યો હતો, હું પોતે ગૂગલ મેપમાં ચાલતો હતો. મેં જોયું હતું ગૂગલ મેપમાં ઘણું, પણ સામે કોકની ડેલી આવી ગઈ ઘરની ભાઈ. એટલે ગૂગલ મેપમાં ના ચલાય. કેરલામાં આવો એટલે કોકને ભલે 2-3 કલાક મોડી ગાડી પૂગે કોચીનમાં તોય કાંઈ એવું હોય નહીં. પૂછીને ચાલુ સારું એમ. શું કહેવું મામું તમારું, સાચી વાત કે ખોટી વાત? હા, ગૂગલ મેપનો વિશ્વાસ. જો અહીંની બસો જોવો, મને અહીંની બસો બહુ જ ગમે. કેરલાની બસો આમ અતિશય એમ હાલવામાં સ્પીડ, રાત્રે લાઇટું બાઇટું ચકાચક, આખા મોરા બોરામાં કોબરાન લખેલું હોય ને ઝહીરા લખેલું હોય. અને અહીંયા લોકો બધાને ખબર છે જે અમારા ખટારામાં આવે કે અહીંના લોકો શું પહેરવાશ છે કેરલાનો. આ મંજિલે આજે આપણે કોચીનમાં પહોંચી ગયા છીએ અને ગાડી પાર્કિંગમાં ઘણી ગાડીઓ પડી છે. આપણા ગુજરાતની ખાલી એક જ આપણી જ ગાડી છે, બીજી આ વખતે એકઈ ગાડી નથી. ઓલી વખતે અભિષેક ભાવનગરની ગાડી હતી અને આ વખતે આપણી ગાડી ખાલી એક જ છે. અને આ કંપનીની અંદર આવી નથી કેમ કે હજી એક ગાડી ખાલી થતી હતી અને હજી એક ગાડી ખાલી થાય. એ કેરલાની ગાડી હતી, મહુવાથી ભરીને આવી હતી, આપણી જેમ જ તે માલ હતો. અને એ જે ખાલી થાય છે લગભગ આજે આપણો વારો આવી જાય પછી કાંઈ નક્કી ના કહેવાય. તો અથવા તમને હું વાયલા કેમેરામાં આખું પાર્કિંગ એવું બધું બતાવું. હાલો અમારી ભાઈ ગાડીઓ વારે લાઈનમાં બધી પડી છે અને આપણી ગાડી એટલે ચાલુ છે કેમ કે હજી પૂઈ જાય એટલે. અને બહુ ઘણી ગાડીઓ પડી છે આ વખતે તો. ઓલી આપણે ઓલા પણ અંદર કંપનીમાં ખાલી કરવા જવાની. આ અહીંયા અંદર ડ્રાઈવર રૂમ છે ને એની પછી તમે જાઓ એટલે મોલ છે. આપણે ઓલા વલોકમાં મોલ લીધો હતો એ વલોકમાં. અને જો કેરલાની ગાડી આવી આવે મહેન્દ્રા કાળી એ જે આ બધા અંદર છે. ચાલો થઈ હવે અહીંયા પૂરો કરીએ અને પેલો કે તમને કેવો લાગે કોમેન્ટમાં કહેજો મને, કેમ છે કેમ નહીં. આખા આપણે કોલાડથી ચાલુ કર્યો છે અને આવતો આપણે જોઈશું. આવતો ડાયરેક્ટ આપણે ભાવનગરથી નીકળીએ ત્યાંથી આપણે વ્લોગ ચાલુ કરશું. ને આમાં જે કયક મેં ભાગ જે ઉતાર્યા છે એ બહુ લાંબા થાય ને બહુ મોટા વિડીયો થાય, 20 મિનિટનો જેવો વ્લોગ થઈ જાય. એની હિસાબે મેં ટૂંકમાં બતાવવાતું અત્યારે મેં બધું જે સેજ જે લેવા જેવું છે એ બધું આમાં હું લઈશ. બાકી બીજું કાંઈ નથી લેવાનું. અને કોલાડ ટ્રેનથી જે ચડ્યા તેના 5 થી 6 વિડીયો છે ભાઈ, એમાંથી ખાલી હું 1 થી 2 વિડીયો જ ચડાવીશ, વધારે નથી ચડાવવાનો. અને મારો અવાજ બધો બેસી ગયો હોય કેમ કે અહીંનું બધું છે જેવું વાતાવરણ એવું હોય એની હિસાબે. ને ચાલો કાંઈ વાંધો નહીં, ખુદા હાફિઝ. ને બીજા વ્લોગમાં મળશું આપણે. ને વિડીયો તમને સારો લાગે તો આપણે ઇન્સ્ટાગ્રામમાંથી ફોલો કરી નાખવાનું. અને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો વિડીયોને, સબસ્ક્રાઈબ કરી નાખજો બી ચેનલને. અને વિડીયો કેવો લાગે કેવો નહીં કોમેન્ટમાં ખાસ કરીને મને કહેજો. ચાલો ખુદા હાફિઝ, મળશું પાછા આવતા વ્લોગમાં.